હેલો સ્ટુડન્ટ, પ્રકરણ 2 ઉદાહરણ 2 કોટ ઇનવર્સ -1/√3 ની કિંમત મુખ્ય કિંમત મેળવો. ચાલો અહીંયા આપણને કોટ ઇનવર્સ આપેલો છે, ઇનવર્સ અને -1/√3. તો પહેલા માઇનસનું આપણે સોલ્યુશન કરવું પડશે. ક્વેશ્ચન આપણી પાસે આપેલ છે કોટ ઇનવર્સ -1/√3. ઇનવર્સ માટેનું આપણી પાસે સૂત્ર હતું, જેમાં સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન, કોટ, સેક અને કોસેક. તો આ ત્રણ કન્ડિશન માટે આપણે આગળ પાઈ માઇનસ લખતા હતા, યાદ હોય તો, અને આની આગળ માઇનસ નિશાની. તો જો કોટ આપેલ છે આપણી પાસે, કોટ આ વિસ્તારમાં કોટ આવે, આપણે પ્રસ્તાવનાના અંદર શીખ્યા તેમાં. તો કોટ જ્યારે માઇનસ અહીંયા આવે તો એનો મતલબ આપણે -x નું સૂત્ર લખશું, પાઈ માઇનસ લખવાનું રહેશે. તો આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરશું. એના કોટ ઇનવર્સ -x હોય તો લખી શકો પાઈ માઇનસ કોટ ઇનવર્સ x. તો આ સૂત્રનો એપ્લાય આપણે કરશું આની અંદર. તો પહેલા આપણે લખી શકીશું કે પાઈ માઇનસ નિશાની એમના કોટ ઇનવર્સ x, x ની જગ્યાએ અહીં આપેલું છે 1/√3, કોટ ઇનવર્સ 1/√3. તો પહેલા સૌપ્રથમ માઇનસ આપેલું હતું અને ઇનવર્સ આપેલું, એના માટેનું આપણે સૂત્ર એપ્લાય કર્યું. ત્યારબાદ આપણે લખી શકીએ પાઈ માઇનસ એમ નામ કોટ ઇનવર્સ એમ નામ. હવે 1/√3 ક્યારે લખી શકો તમે? તો પાઈ/3 ની કિંમત છે 1/√3 કોટ માટે. તો આપણને યાદ હોય તો એ ડાયરેક્ટ આપણે કોટ પાઈ/3 થાય. કોષ્ટક યાદ હોય, કોષ્ટકનું આપણું મેથડ એક કોષ્ટક ધ્યાનમાં રાખવાનું. કોષ્ટક આપણે ફટાફટ દોરી નાખવાનું. સાઇન કોસની વેલ્યુ યાદ હોય એના આધારે તમે લખી શકો. તો 1/√3 એટલે કોટ પાઈ/3 ની કિંમત. કોટ અને કોટ ઇનવર્સ કેન્સલ વિચારી એટલે આપણે લખી શકીએ પાઈ માઇનસ પાઈ/3. ચોકડી ગુણાકાર કરશું, અહીંયા 3 અહીંયા ગુણાય છે, 3 પાઈ માઇનસ પાઈ છેદમાં 3 એમને લસા લઈશું. 3 પાઈમાંથી પાઈ કટ કરવી એટલે 2 પાઈ/3. આ આપણો આન્સર થયો. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. જેનો કિંમત આપણને વિસ્તાર લખવો હોય તો વિસ્તાર 0 અને પાઈની વચ્ચે હોય છે કોટ ઇનવર્સ. તો આપણો વિસ્તાર થયો આન્સર. થેન્ક યુ.